નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નદીફળિયા વર્ગ ઢેઢિયા પ્રાથમિક શાળા ખાતે સંજેલી તાલુકા મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ નદીફળિયા વર્ગ ઢેઢિયા પ્રાથમિક શાળા ખાતે સંજેલી તાલુકા મામલતદાર શ્રી સાહેબના હસ્તે આજરોજ તારીખ 15/8/2024ના રોજ સવારના 9 કલાકે રાખવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સંજેલી તાલુકા વિકાસ અધિકારી શ્રી, સંજેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ, સંજેલી આરોગ્ય અધિકારી શ્રી, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી, તાલુકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શિલ્પાબેન, સંજેલી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી રમેશભાઈ તાવિયાડ, મહેન્દ્રભાઈ પલાસ, જસુભાઈ બામણિયા, સંજેલી સરપંચ મનાભાઈ ચારેલ, ફુલશેખભાઈ ભમાત, ઢેઢિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, સંજેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત, મહામંત્રી દિનેશભાઈ ભુરિયા, સંજેલી તાલુકો શિક્ષક સોસાયટી સેક્રેટરી મનસુખભાઈ સંગાડા, સંજેલી તાલુકા પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ શિક્ષક ભાઈઓ બહેનો, તાલુકા પંચાયત સભ્યો નયનાબેન તલાટીકમ મંત્રીશ્રીઓ, સંજેલી મામલતદાર અને તાલુકા પંચાયત કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, આંગણવાડી વર્કરો અને તેડાગર તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી, સુપરવાઇઝર બહેનો, આરોગ્ય ખાતાના કર્મચારી તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ, ભાઈઓ બહેનો, જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિરુચિ પંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।